બા એ બા હા, શું વિચારમાં ખોવાયા છો? કઈ નહીં. આજે મારું મન બહુ બેચેન છે. કેમ? કઈ ગમતું નથી મને. ખોટા ખોટા વિચારો આવે છે. પણ કઈ થયું છે? ના, આમ જોવે તો કાંઈ નથી થયું, અને આમ જોવે તો ભવિષ્યના ભણકારા વાગે છે. શું ઉપાધિ કરો છો તમે બા? રાતે મને સપનું આવ્યું હતું કે તારા બેવ ભાઈઓ તારી ભાભીઓ સાથે જુદા થઈ ગયા. હે? હા, અરે બા, તમે બેકારમાં ચિંતા કરો છો. એ સપનું હતું, એ હકીકત થોડી હતી. હા, સપનું હતું, પણ ક્યારેક ક્યારેક સપનાય સાચા પડે છે ને. અને જો આ સપનું સાચું પડ્યું ને તો હું કેમ જીવી શકીશ? તમે ઉપાધિ ના કરો, ખોટી ચિંતા કરો છો. અને ભાઈ છે, તમારા દીકરા છે, તો એવું નહીં કરે. બસ સવાર સવારમાં આજ મગજ મારી હોય તમે નવરા પડી જાવ છો. બેઉ જણા બેઉ જણા તમે નવરા પડી જાવ છો. હવાર ઉઠીને તરત આજ બધી ફરિયાદો કરવા લાગો છો. કઈ કામ ધંધો જ નથી તમને મા દીકરીને. પણ બા તો ખાલી એના સપનાની વાત કરી રહ્યા હતા કે મને આવું સપનું આવ્યું હતું, અને હું સમજાવું છું એમને કે એવું ના હોય એમ. હા, બા તો કાલે પણ તમને એવું કહેતા હતા કે બે વહુઓ અમને પહેલા જેવી રાખતી નથી, આમ નથી કરતી, તેમ નથી કરતી. તો બસ અમારા ફરિયાદ ચાલુ જ હોય એમને. અને બાને તો હવે કઈ કહેવાતું પણ નથી. તરત મોઢું ચડી જાય છે બાનું. જો ભાભી, હવે બાની ઉંમર થઈ તો એટલે તમે તો થોડુંક સમજો. સમજે છે ને ત્યારે જ અહીંયા છીએ સમજો વાળા. સાચું કહું, આજ દિન સુધી હું મારા દીકરાઓથી જુદી નથી થઈ. એક રાત માટે મારા છોકરાઓ મારાથી અલગ નથી થયા. અને આજે મને સપનું આવ્યું કે બેવ વહુઓને લઈને છોકરાઓ ઘરમાંથી નીકળી ગયા. આ પણ સપના કદાચ સાચા થતા હોય. કા બા? બાકી તમને આવા ફાલતુના સપના જ આવે. કઈ સારું આવતું જ નથી. ગમે તેટલું રાખીને તમને ઘીમાં બોળીને રાખીને તો તમારી યાદ ઉપાધિ હોય. પણ ભાભી, એવું શું કામ બોલો છો? એક તો બાને ઉપાધિ છે, ચિંતામાં છે, ને તમે ઉપરથી આવું બોલો છો. શું કામ ન બોલીએ? હા, આખો દી અમે ઢળડા કરીએ એમના, તો એમના મોઢેથી આવું જ સાંભળવા મળતું હોય. કઈ કમી રાખી છે ક્યારે તમે જોયું? બસ આવું બોલો છો ને એટલે જ મને બીક રહી છે. પણ હું કરે તમારા નામનો ત્રાસ થઈ ગયો છે હવે તો. હાલ આપણે જઈએ. બેવા દે આ બે મા દીકરીને મગજની. જોયું, હું કાંઈ નથી બોલતી તો એ બેવ જણિયું મને કેટલું બધું સંભળાવી ગઈ. બા, એવું કાંઈ નથી. બે ભાભી સારા જ છે, અને એ લોકો બોલે, હવે બોલવા દેવાનું થોડું ઘણું. અને કાલે તમારા પસંદનું જમવાનું પણ એમને બનાવ્યું હતું ને. જો એમને એવું કઈ હોત તો ન બનાવે ને. પણ બેટા, આ કેવી રીત? મોઢામાં કોળિયો ને માથામાં ટુંબો ખવડાવે છે તો 10 ગણું સંભળાવીએ જાય છે. અને હવે કઈ મારી ઉંમર નથી કે કોઈ મને આવી રીતે સંભળાવી જાય અને મારાથી સહન થાય. બા, ખોટી ચિંતા ન કરો તમે. બધું સારું થઈ જશે, અને ઉપાધિ કરવાનું છોડી દો હવે તમે. એના હા હું તને શું કહું, બોલો. આ તને બાનું કઈક વધારે જ થઈ ગયું નથી લાગતું? લાગે જ છે ને ભાભી. આખો દિવસ ફરિયાદ કરવી પડતી હોય છે એમની છોકરી ગીતા જોડે. ખબર નહીં હું કરવું છે એમને કઈ ખબર નથી પડતી. વધી જ ગયું છે હમણાંથી તો. હા ભાભી, સાચું કહું, મોટા ભાઈ અને તમારા દેવર સાસુમાને બહુ જ માને છે. અને તમારા દેવરને હું કેવું ને કે સાસુમા થોડા કડક થઈ ગયા છે તો મારા ઉપર ગુસ્સે થઈ જાય છે. આમાં એવું છે ને કે હવે આપણે જ કઈ કરવું પડશે. હું તને શું કહું છું, આપણે છે ને ગીતાને અલગ કરી દઈએ. અને ગીતાને અલગ કરીશું, પછી ધીમે ધીમે રસોડું અલગ કરી નાખશું, અને એમ કરતા કરતા બધું સરખું થઈ જાય. શું કેવું તારું? એ બધું તો ઠીક ભાભી, પણ આ બધું કરશું કઈ રીતે? અરે મેં તારે કીધું તો ખરા, ધીમે ધીમે ગીતાને અલગ કરી દો, રસોડું અલગ કરી દો, એટલે ધીમે ધીમે છે ને બધું અલગ થઈ જાય.
તું ચિંતા છોડ. જમવા આવ્યા આપણે વાડીએ ને વાડીએ જમી લીધું તો સારું. ઘેર આખો બોલાવેલા. અરે. જમવાનું આપો જલ્દી બહુ મોડું થાય. આવો, આવો, આવો. શું વાત છે હવે? બસ બસ તૈયારી જ છે, આ લીધું હાલો. એટલે આ વાડીએ મોકલી દેવા ઘરે તમે જમવા બપોરે બોલાવી થોડું હાલે. અરે હોય કે લે પાપડ ખાતા થતો, પાપડ ખાતા થતો. હાલો હાલો હાલો. આ થાળી બાળી તો લાવો હાથમાં બે થોડા ખાવું. અરે બધું છે અહીંયા, લે ને ભાઈ લો. મીના બા દેખાતા નથી, ક્યાં ગયા? હા, બા તો મંદિરે ગયા છે અને આમ પણ બાને હમણાં તો અમારી સાથે બહુ ઓછું બોલવાનું થઈ ગયું છે. તો મંદિરે ગયા હોય એટલે ઓછા બોલે, એમાં કઈ નવાઈ નથી. હા. હવે ઈ બધું મૂકવા શાક બાક તો લાવો રોટલા ને. અરે બધું આપીએ, તમે તમારી ચિંતા ન કરો. આજે તમારે ભાવતું બનાવ્યું છે, કોબી બટાકાનું શાક ને રોટલા ને આમ છાશ ને પાપડ ને જુઓ તો ખરા. ઘી નાખ્યું છે ને ભાભી પાછું? અરે અરે ફૂલ. કાઈ ન ઘટે. બસ લ્યો હવે આ એક લાવો બીજી ડીશ રોટલામાં મૂકો. અને હું કહું છું કે આ હવારના હું કેવો વાળીએ ત્યારે આમ ચિંતામાં હતા તો પૂછું કે નહીં બાને કઈ વાંધો છે, શું થયું છે, તબિયત તો બરોબર છે કે નહીં બાની? બધું બરાબર હોય છે બાને, બાને કાઈ નથી થતું. બાને કઈ નથી થયું, બા શાંતિથી જ છે. બા તો અમારે શાંત જ છે. હા હા કેટલા અમે કેમ કઈ કીધું જ છે. હાલ હવે અમે બેસી જાય એટલે આપણે પછી સસ્તું થાય. એટલે વાડીએ જે ઓલા પણ ખેતર ને કામ છે એ બધું પતાવવું જોઈએ કે નહીં? હાલ આપણે એક ખાઈ લઈએ. હા તમે બેસી જાઓ પછી જમવા આવ્યા જાઓ. અને બા જમીન ક્યાં કે હા 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 ભાઈ બધું ખાઈ લીધું, તમે તાર ચાલુ કરો હાલો. હા, બાએ જમી લીધું છે. નહીંતર એવું લાગે ને તો હું વાડીએ જાઉં તું ઘેરે જે બા આવે ને તો બાને પૂછજે કઈ ચિંતા બિંતા ખોટી એમને કઈ મૂંઝાયા કરશે મનમાં અને કઈ કહે નહીં આપણને પાછું ચેક થાતું છે. અરે બસ હવે પણ કેટલું બાને ઉપાડી લીધું, ખાઈ લો ને ફટાફટ. હાલો ખાઈ લો. ચિંતા કરે છે ભાભી એટલે કહે છે તમે ખાઈ લો. બા કેમ ઉદાસ બેઠા છો? ખાધું નથી કે શું આજે? ખાધું ને, તો કેમ ઉદાસ બેઠા છો? બસ કાઈ નહીં, વિચાર કરું છું. શેના વિચાર? આ જો ને, હવે મને એવું લાગે છે કે આ ઘરમાં હું હવે વધારે જ થઈ ગઈ છું. શું બોલો છો તમે? તારી ભાભીઓને હું નથી ગમતી. કેમ શું થયું છે પાછું? આવું કેમ પાછું બોલવા લાગ્યા તમે? કઈ થયું છે તો મને કહો. અરે શું થાય, રોજની રામાયણ. સવારે મોટીને કીધું કે મને આ શાક ભાવે છે ને એ બનાવજે, તો એ એમ કે છે કે તમે અમારા કામમાં દખલબાજી કરો છો. અને બપોર પછી સ્કૂલેથી નાની છોકરાઓ આવ્યા તો હું એને રમાડવા બેઠી તો મને કહે છે કે તમે જ મારા છોકરાઓને બગાડો છો. સાચું બોલ છે. ઘરમાં વડીલ હોય એ છોકરાઓને સાચવતા હોય, બગાડતા ન હોય. તમારી વાત સાચી છે બા. ભાભીનો સ્વભાવ અત્યારે થઈ ગયો છે થોડોક ચીડિયો, તો કાંઈ વાંધો નહીં. અને હા, તમે તો આ ઘરની આત્મા છો, કેમ કે જે ઘરમાં વડીલ હોય ને એ જ ઘર સુખી હોય. તારા બાપુ કહેતા હતા કે ઘરમાં વડીલનું માન જળવાવું જોઈએ, અને ન જળવાય ને તો એ ઘર નથી. આ જો ને, તારા ભાભીઓને તો હવે હું ગમતી જ નથી. પણ એક વાત કહું? હા બોલો ને. તું આવી ને એટલે મને કહેવાનું મન થાય છે કે હવે મારે અહીંયા નથી રહેવું, મારે તારા ઘરે આવવું છે, ત્યાં રહેવું છે. બસ હો બા, આ ઘર તમારું છે અને આ ઘરમાં તમે નહીં રહો તો કોણ રહેશે? ઠીક છે, સમજી ગઈ, બધું સમજી ગઈ. પણ કઈ નહીં, તું તારા ભાભીઓને કઈ કહેતી નહીં હો, ઝઘડતી પણ નહીં. હું તો ખાલી મજાક કરતી હતી. શું પણ તમે આવો મજાક હોય? અને કાઈ નહીં, ચાલો હવે તમે છે ને મોઢું થોડુંક આમ હસતું ખીલતું રાખો. અને આજે હું આવી છું ને તો આપણે બધા માટે હું ચા બનાવું, આપણે સાથે બેસીને આખો પરિવાર ચા પીશું. હા ઠીક છે ને? તો હું જાઉં છું ચા બનાવવા. વહુઓના ક્યાં વખાણ કરવા, દીકરી એવી જ છે, એને માં નથી ગમતી. નાનકા ઓલી કરતી જોતો, ઓલું પાનું પડ્યું છે, પાનું આપતો નાનકા. અરે તને કવડે સંભળાતું નથી?
નાનકો. હા હું ભાઈ વિચારમાં પડ્યો ક્યારનું તને પાનું મગાવું છું. શું થયું છે તને? ભાઈ મને એક બહુ ચિંતા સતાવી રહી છે. હા આપણે બપોરે ખાવા બેઠા ને ત્યારે હા. તમે જોયું ને ભાભીની આંખમાં ને આ મારી બહુ હિનાની આંખમાં મને એવું લાગે છે કંઈક તો આપણાથી છુપાવે છે. એટલે તું શેની વાત કરે છે? કઈ સમજાણું નહીં મને. પેલા તમે જોતા ને જ્યારે આપણે નવા નવા લગ્ન થયા હતા ત્યારે બા આપણી જોડે ખાવા બેસતા અને આજકાલ તો ખાવા જ નથી બેસતા આપણી હારે. આનંદકા, એક વાત તો મને ય છે કે કાલ રાતે જ્યારે હું બજારે બેહીને ઘરે આવ્યો ને હમ. ત્યારે બા રડતા હતા અને મેં એને પૂછ્યું કે બા કેમ રડો છો? તો બાએ આખી વાત પલટી નાખીને કીધું કે મને આ આંખમાં કાંઈ પડ્યું છે એટલે. અને થોડા દિવસથી જોતો આવું છું કે બહારના વર્તનમાં અને આ બંને વહુના વર્તનની અંદર પણ ઘણો બધો ફરક લાગે છે. એટલે કંઈક તો ચિંતા જેવું છે જ. અને તમે બપોરે જોતા હતા ને કે ભાભી એમ બોલ્યા કે મંદિરે ગયા છે પણ બપોર વચ્ચે આપણા ગામમાં કોઈ મંદિર ખુલ્લું જ નથી રહેતું. અને હું આ દાડિયાની માથાકૂટમાં એ વાત વિચારી પણ નહીં કે બપોરે તો મંદિરે ક્યાંથી જતા હશે બા, અને બા ઘરે પણ હતા નહીં, એટલે કંઈક તો દાળમાં કાળું છે જ. અને જો ભાઈ આપણા બાપુ ગયા ને એ પછી નાનપણથી આપણા બાએ જ આપણે ઉછેર્યા છે અને બા તો આપણેથી કાંઈ વાત નથી છુપાવતા. આ વખતે ખબર નહીં બાને શું થયું છે. ચિંતાની વાત તો છે જ. અને મેં એક દિવસ જોયું હતું પણ કે બા ટાઈમસર દવા પણ નથી લેતા. આને છે ને આ બંનેને પૂછીશું ને તો. ભાઈ ચાલ જલ્દી ઘરે, બાની તબિયત સારી નથી. અરે પણ શું થયું છે તો કે તું. અરે કહેવાનો ટાઈમ નથી, જલ્દી ચાલો ચાલો. ચાલ ચાલ જલ્દી. બા બા શું બા શું થયું? આ ગીતાએ કીધું કે બાની તબિયત બરોબર નથી. શું થયું છે બા તમને? કાંઈ નથી થયું, કાંઈ નથી થયું મારી તબિયતને. અને હવે તમે લોકો કાન ખોલીને એક શબ્દ સાંભળી લો મારી. પણ આ તો કેવી રીતે વાત કરે છે? તને કઈ ભાન પડે છે? બાની તબિયત બરોબર નથી અને તું. બસ હવે મારી વાત સાંભળી લો, કીધું ને, સાંભળી લો. અમે બંને એક નિર્ણય લીધો છે શું નિર્ણય લીધો છે? કે બાને આ ઘરમાંથી હવે કાઢી મૂકવાના છે. નથી જોઈતા મારે બહાર બાને આ ઘરમાં. શું બોલે છે? એનું ભાન છે તને? હા, બહુ સારી રીતના ભાન છે મને. રોજ રોજનું અમે આ નથી કરતા, અમે તે નથી કરતા, આ મારાથી નથી સંભળાતું. અને તમારી બાને કહી દેજો કે આટલી બધી કચકચ કરવી હોય ને તો મારા ઘરમાં કોઈ જગ્યા નથી. બેટા સાચું કહેજો, મારી શું ભૂલ થઈ છે? તમારી ભૂલ એ જ છે કે તમે અમારા નામની ફરિયાદ કરતા હો છો કે મને આવી રીતે નથી રાખતા, મને આમ નથી કરતા. શું શું નથી કરતા અમે તમારા માટે? બાએ અત્યાર સુધી તમારી બંનેની કોઈ પણ ફરિયાદ અમને લોકોને નથી કરી. અમે લોકોએ સાંભળી છે ફરિયાદ. રોજ બા ગીતાબેન ને કરતા હોય છે ફરિયાદ. બોલો ને હવે તમે. બા ફરિયાદ નથી કરતા, એમની વ્યથા વ્યક્ત કરે છે. કોને કેવા જાય એ? બે એક જ થયું. જુઓ, તમે જે નિર્ણય લીધો છે ને એ નિર્ણય એકદમ સદંતર ખોટો છે. હા, બાનું ઘર છે, નથી મારું કે નથી તમારું. બાના ઘરમાં આપણે લોકો રહીએ છીએ, આપણા ઘરમાં બા નથી રહેતા, એટલી વાત યાદ રાખજો. અને બસ શું કરી રહ્યા છો તમે? બાનું દિલ તોડી રહ્યા છો. ના, કોઈનું દિલ નથી તોડતા. બસ મારે જ હવે રાજી ખુશીથી આ ઘર છોડીને જવું છે. શાંતિ. ના બા, હા, જવા દો મને. ના બા, તમારે આ ઘરમાંથી નથી જવાનું. તમારે કઈ નથી જવાનું બા. ના, તમારી ખુશી માટે મારે આ ઘર છોડીને જવું જ છે. એવું ના બને કે મારે લીધે મારા દીકરાઓના ઘર તૂટે. હા હા બા, તમારા આ સારા વિચારો છે અને આ સારા વિચારો પર તમે અમલ કરી લો. નીકળો, જાઓ. હા, નહીં બા, તમારે આ ઘરમાંથી કશે નથી જવાનું. અને જો બા નહીં જાય ને તો અમે એને જતા રહીશું. હિના તું પણ હા, તો શું ખોટું છે એમાં? રોજ રોજના કંકાસી કંટાળી ગયા છીએ અમે લોકો. મોટા ભાભીની ચડામણી જ છે આ બધી. બસ હવે જરાક માપમાં બોલજે. જવા દો મને. બા, પણ તમે આવું શું કામ વિચારો છો? અરે પણ બા, ચાલો. બા બા બા
ગીતા અરે બા શું થયું? કેમ રડે છે? બા મારાથી આ બધું સહન નથી થતું તમારી સાથે જે થઈ રહ્યું છે ને એટલે હું આજે જ ઘરે જતી રહું છું. ના બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારા ભાઈઓને તો તારી જરૂર છે. પણ આ બધું જે થઈ રહ્યું છે બેટા, તને ખબર નથી, માનું હૃદય તો બહુ વિશાળ હોય છે. બસ ચિંતા એ વાતની છે કે મારા દીકરાઓનું ઘર ભાંગી રહ્યું છે. પણ વાંધો નહીં, હું તારી ભાભીઓને સમજાવીશ. કદાચ મારી કોઈ ભૂલ હોય. ભૂલ? બા ખરેખર તમારું હૃદય વિશાળ છે અને તમે મહાન છો કે આટલું થવા છતાં પણ તમે આટલું સહન કરી રહ્યા છો. બા અહીંયા ઊભી થા. જીવને શાંતિ નહીં. કોને કહે છે જીવને શાંતિ નહીં? સવારથી તને જોઉં છું કે તું ઘરના એક પણ કામ હું નથી કરતી. જઈને પાણી ભરવાય મારે જવું પણ પડે. ઉભા રહો, હું પણ આવું છું તમારી ના. સાથે. તારે એ બધું જોવાની જરૂર નથી. હું જઈ આવું છું. તો અહીંયા શાંતિથી બેસ. હું હમણાં આવીશ. ના Yes. બા, હવે આપણે આમાં સાથે લડવાનું છે. હા, સાથે જ લડવાનું છે, પણ હમણાં નહીં. હમણાં હું જાઉં છું, તું બેસ. હું બોલાવું ત્યારે આવજે. હા બા 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 શું તમે? અરે બા પણ જરાક બેસું. આરામથી હો ને બા. હા, દવા પીધી? દવા આપી કીધા તે બાને? હા દવા પીધી બાએ. જો બા, તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હવે છે ને એ બંનેને આ ઘરમાં રહેવું હોય તો રહે, નહીં તો હાલતી થઈ જાય. બાકી મારી માં આ ઘરમાંથી ક્યાંય બહાર નહીં જાય. ના બેટા, મારે લીધે તમારા ઘર ન ભાંગવા જોઈએ. નહીં બા, હવે એ લોકોને આ ઘરમાં રહેવું હોય તો રહે, નહીં તો એના બાપાના ઘરે જતી રહે. ના, બાકી આ ઘરમાંથી મારી બા ક્યાંય નહીં જાય. હા બા, તમારે ક્યાંય જવાનું નથી. સાંભળો ને, હવે શું સાંભળવાનું બાકી રહી ગયું છે કે પાછે અહીંયા સંભળાવા આવી જતું? મારી વાત સાંભળો. બા, હું તમારી માફી માંગવા આવી છું. મને આ ઘરમાંથી નહીં કાઢો. હું ક્યાં જઈશ? તમને ખબર છે ને, મારા બાપુનું ઘર બી ઘસાતું છે. જો મારા બાપુને ખબર પડશે કે તમે લોકો અહીંયાથી મને કાઢી મૂકી છે, તો એ પણ મને એમના ઘરમાંથી કાઢી મૂકશે. તો એ પેલા એકવાર બા ઉપર આવી રીતે વાત કરતા 100 વખત વિચારવી જોઈએ. હા. તમને સગી દીકરી કરતા વધારે વિશેષ રાખતી હોય અને એ બા ઉપર તમે લોકો આવા આક્ષેપ રાખતા જરા પણ શરમ ના આવી? હા, મારી ભૂલ સ્વીકારું છું, પણ મને આ ઘરમાંથી ક્યાંય નહીં કાઢો. ભાભી તમે બહુ ખોટું કર્યું છે. મારા બાનું દિલ દુખાવ્યું છે તમે. સાંભળો ને, એક મોકો આપી જુઓ. હું ક્યારેય કોઈ એવી ભૂલ નહીં કરીશ. ક્યારેય બાને ઠેસ પહોંચે એવું કોઈ કામ નહીં કરીશ. બેટા, મને માફ કરી દો બા. બેટા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. તો હું તો માવતર કેવા હશે. નાદાનીમાં ભૂલ થઈ ગઈ હશે. હવે એ માફી માંગે છે ને. જોયું ને તે બા ઉપર કેવા આક્ષેપ કરતી હતી, બા સાથે કેવી વાત કરતી હતી ને બા વિશાળ હૃદય રાખીને તમને લોકોને માફ કર્યા છે. તમને લોકોને એટલે મોટા ભાઈ ખાલી મોટા ભાભીને જ માફ કર્યા છે. મેં તો માફી માંગી જ નથી અને હું માંગીશ પણ નહીં. કેમ નહીં માગે? હા, માફી માંગ. શું કામ માંગુ? અને મારે રહેવું પણ નથી. તો ક્યાં જાવું છે તારે? મારે અલગ રસોડું જ કરવું છે. અરે અલગ રસોડું આજે પણ નહીં થાય, કાલે પણ નહીં થાય. જો તારે અલગ રસોડું કરવું હોય ને તો તારે બાપુની ઘરે હાલતી થા. નાનકા, એની એવી ઈચ્છા છે જુદા રહેવાની, તો શું કામ ના પાડે છે? તમે બા. બંને સુખી રહ્યો ને. હું જુદો થવા નથી માંગતો. એવું ન કર બેટા. તારી હિના. પત્ની છે. માફી માંગ. હિના, સાંભળ મારી વાત. જુદું થઈને કોઈનું ભલું નથી થતું, અને સાથે મળીને પરિવારની સાથે રહીશું ને તો એ જ કામનું છે. અને આજે
આજે હું પણ આજ બ્રહ્મમાં જીવતી હતી કે મારે અલગ થવું છે, મારે જુદું રસોડું કરવું છે. પણ મને ખબર છે કે પિયરમાં કોઈ શાંતિથી નહીં રહેવા દેતું. તો પછી આ તો સાસરીમાં આપણી સાસુ હતા ને, થોડું ઘણું આમ તેમ બોલવાનું થઈ જાય, પણ કમસે કમ અહીંયા રહીને સુખી તો રહી. ભાભી સુખીનો રોટલો તો ખાઈ શકીશું. ભાભી હજી સમય છે, સમજી જાઓ અને આપણા પરિવારને અલગ ના કરો. હું તમને પગે લાગુ છું ભાભી. અરે ગીતા, તારે પગે લાગવાની કોઈ જરૂર નથી. જા તું ઠેલો તૈયાર કર. નનકા જો, તમને મેં હંમેશા મારી દીકરી સમાન જ માન્યા છે, અને એક વડીલ તરીકે, એક જેઠ તરીકે બસ એટલી જ સલાહ આપીશ કે હરેક ઘરની અંદર નાના મોટા કજિયા કંકાસ થતા જ હોય છે. આ નાના કજિયા કંકાસને લીધે ઘર છોડીને જવું એ કોઈ હિતાવહ નથી. એટલે મારી તો તમને બસ એક જ સલાહ છે કે તમે માની જાઓ અને સુખેથી રહો ને, એમાં તમારી પણ ભલાઈ છે ને આપણા ઘરની પણ ભલાઈ છે. હા હિના, આ ઘરના માળાને વિખેરવાની કોશિશ ના કરીશ. માની જા ને. અરે તું કામ ન કરતી, બસ હું બધા જ કામ કરી લઈશ. હું તને કાંઈ જ નહીં કહું. મને માફ કરી દેજો બા. મેં તમારું બહુ દિલ દુખાડ્યું છે બા, મને માફ કરો. નાનકા, નાદાન સમજીને એને માફ કરી દે. જો એના આંસુમાં જ એનો પસ્તાવો છે. હા બા. રડ નહીં બેટા, તમને હું ક્યારેય ખોવા નથી માંગતી બા. મને તમારાથી દૂર ના કરતા. રડ નહીં બેટા, તું નાની છે, નાદાન છે, થઈ જાય ભૂલ. તને મારાથી જુદી પણ નહીં કરું બેટા, નહીં કરું. જોયું, કયો પરિવાર એવો છે જેમાં નાના મોટા ઝઘડા ન થતા હોય, વાસણ ન ખખડતા હોય, પણ જ્યાં સુધી વાસણને ગોબો ન પડે ને ત્યાં સુધી કોઈ ખોટા નિર્ણય નહીં લેવાના થાય. અને આ કામ એક સાસુનું છે કે તૂટતા પરિવારને કેમ બચાવવો, રિસાયેલી વહુઓને કેમ મનાવવી. હૃદય તો સાસુનું જ વિશાળ હોય ને. આ દીકરીઓ તો નાદાન છે, કરે ભૂલ, પણ માફ કરવો એ તો માવતરનો સ્વભાવ છે. માફ કરી દેજો. ચલો, આજે સારા વાના થયા છે. બધા સાથે બેસીને જમીશું. હા. હેને બા? ચાલો. ચાલો. પેલા જેવી હસી પાછી આવી ગઈ આ ઘરમાં. હા બેન બા. હા. અને હવે આ હસી ક્યાંય નહીં જાય. હા, હા અને મારો વિખાતો માળો ફરી બંધાઈ ગયો. હા બા. ચાલો.